સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં પુનઃ વિકાસની વચ્ચે પૂર્વ વિસ્તારમાં આવેલા રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારોને તૂટેલા રસ્તાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને ફરજ પર જવા અને બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. ઉધના અને સુરતના જનરલ મેનેજરની તપાસ દરમિયાન રેલવે કોલોનીમાંથી રેલવે કામદારોની પત્નીઓ ફરિયાદ કરવા માટે આવી હતી, પરંતુ તેમને મળવા દેવામાં ન આવ્યા હતા. જનરલ મેનેજરની મુલાકાતના 3 દિવસ બાદ પણ રેલવે કોલોનીની દુર્દશા યથાવત જોવા મળી રહી છે. 212 કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સ્ટેશન પરિસરમાં મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળશે. એક અંદાજ મુજબ 2040 સુધીમાં 75,000 અને 2060 સુધીમાં 1 લાખથી વધુ મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઉધના સ્ટેશનના પુનઃ વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ ક્વાર્ટર્સના કર્મચારી અને તેના પરિવારો આ તૂટેલા રસ્તાના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.